તેની વાત કરીશું। વિદ્યાનગરમાં ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા જીસીએસ પોર્ટલને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજીને ખાનગી યુનિવર્સિટીઓને પણ જીસીએસ પોર્ટલ હેઠળ સામેલ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ નહીં કરવામાં આવે તો આ પોર્ટલ માત્ર ડેટા એકત્રિત કરવાની જ પ્રક્રિયા બની રહેશે। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ યુનિવર્સિટી નજીક રોડ પર બેસી સૂત્રોચ્ચાર કરતા પણ જોવા મળ્યા। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિદ્યાર્થી પરિષદ છેલ્લા 3 વર્ષથી એ યુનિવર્સિટીઓની અંદર આંદોલન કરતું આવ્યું છે। આજે સરકારને 3 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ સરકાર દ્વારા ખાલી એક બાહેધરી આપવામાં આવે છે કે કામ કરીશું, આટલું કરીશું, તેમ કરીશું। આજે જીકાસ પોર્ટલ દ્વારા એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એ છાવરવામાં આવે છે। પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે મન ફાવે તેમ વિદ્યાર્થીઓના પૈસા લૂંટી રહ્યું છે। આજે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જો પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જીકાસની અંદર આવરી લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયની અંદર આ તો ખાલી એક ચિંગારી છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા આના કરતા પણ બમણી સંખ્યાની અંદર રસ્તા ઉપર ઉતરીને પુતળા દહનના કાર્યક્રમો કરશે। જ્યાં સુધી વિકાસ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને લડતું રહેશે। અને જ્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનું ડિસિઝન તત્કાલિક ધોરણની અંદર નહીં લે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ રસ્તા ઉપર ઉતરશે અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું કામ આ વિદ્યાર્થી પરિષદ કરશે। આ વિરોધ પ્રદર્શનને લઈને અમારી મુખ્ય 3 માંગો છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ આ જીકાસની અંદર સમાવવામાં આવે। જે 300 રૂપિયા બેફામ રીતે લૂંટી રહ્યા છે તેને ઘટાડવામાં આવે કાં તો સાવ બંધ કરી દેવામાં આવે અને એની સાથે સાથે જે એડમિશન પ્રોસેસ છે એ ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો ડેટા એ સરકાર સુધી પહોંચી રહે અને જે વિદ્યાર્થીને જે તે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લઈ શકે અને વિદ્યાર્થી તેનું ભણવાનું એ સારી રીતે કરી શકે। આના માટે આજે રસ્તા ઉપર ઉતરે છે। જરૂર લાગશે સરકાર માંગ નહીં સ્વીકારે તો આના કરતાં પણ બમણી સંખ્યામાં આંદોલન કરવામાં આવશે।